ભારતનું પ્રથમ મેગા ફૂડ પાર્ક કયા સ્થળે બનાવવામાં આવ્યો છે? સુરતમાં. કયું સ્થળ ગુજરાતનું પંચગીની ગણાય છે? નારગોલ. સોનેરી ગઢ કયા સ્થળનું પ્રાચીન નામ છે? સોનગઢ. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન પુસ્તકાલય ક્યાં આવેલ છે? સુરતમાં. પોરબંદર અને જામનગર જિલ્લાને કયો પર્વત અલગ કરે છે? બરડો પર્વત. અમદાવાદની સૌથી મોટી પોળ કઈ છે? માંડવીની પોળ. અમરેલી જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે? શેત્રુંજી. અરવલ્લી જિલ્લાનું કયું સ્થળ શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે? મોડાસા. ઈસાળવા અને મિત્યાળા ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે? ભાવનગર જિલ્લામાં. શ્રી એ વજીરનું કચ્છી ભરતકામ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ભુજમાં. શરણેશ્વરની વાવ ક્યાં આવેલી છે? હળવદમાં. ચાંદા સુરતનો મહેલ ક્યાં આવેલો છે? મહેમદાબાદ. સિંધુ એક્સપ્રેસ ટ્રેન કયા બે શહેરો વચ્ચે ચાલે છે? જામનગર થી જમ્મુ તાવી. શાળાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ગીર સોમનાથ. ટંકારા કઈ નદી કિનારે આવેલ છે? ડેમાઈ નદીના કિનારે. પૂજ્ય મોટાનો આશ્રમ કઈ નદી કિનારે આવેલો છે? શેરડી. ગુજરાતમાં કયા સ્થળે પડખાવ જમીન જોવા મળે છે? સૌરાષ્ટ્રના બરડાના ડુંગરાળ વિસ્તારમાં પડખાવ જમીન જોવા મળે છે. કયું બંદર ડાંગનું પ્રવેશ દ્વાર ગણાય છે? બિલીમોરા. મહાલના જંગલો કયા જિલ્લામાં આવેલા છે? ડાંગ જિલ્લામાં. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? વેરાવળમાં. 2008માં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી વેરાવળમાં. વિસ્તારની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો સુરેન્દ્રનગર અહીં જવાબ આવશે, કેમ કે સૌરાષ્ટ્રનો પૂછેલો છે. જો અહીં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો પૂછે તો શું જવાબ આવે? કચ્છ. અને ભારતનો પણ કચ્છ જિલ્લો એ સૌથી મોટો છે. ભારતમાં સૌથી મોટો જિલ્લો પૂછે તો પણ જવાબ કચ્છ, અને ગુજરાતનો પૂછે તો પણ કચ્છ. પણ સૌરાષ્ટ્રનો પૂછે તો યાદ રાખજો સુરેન્દ્રનગર વિસ્તારની દ્રષ્ટિએ. ભાદર ઉપરાંત બીજી કઈ નદી ઉપલેટા નજીક વહે છે? મોજ નદી. ઈશ્વરિયા વેલી ઓફ ફ્લાવર ગાર્ડન ક્યાં આવેલ છે? રાજકોટમાં. જામનગર જિલ્લામાંથી કયો નેશનલ હાઈવે પસાર થાય છે? એક પણ નહીં. જામનગર જિલ્લામાં નેશનલ હાઈવે પસાર થતો નથી. રીતવાણી હરિજન આશ્રમ ક્યાં આવેલ છે? ખેડામાં. રણજીત સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? નાગમતી નદી પર. અમદાવાદની નેટિવ લાઇબ્રેરી હાલ કયા નામે ઓળખાય છે? હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ. ભારતનો સૌથી મોટો કોમન ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે CETP ક્યાં આવેલ છે? વાપીમાં. મોવાલિયા તળાવ ક્યાં આવેલું છે? દાહોદમાં. સૌમ્ય સરોવર ક્યાં આવેલું છે? સોમનાથમાં. ચરોતરનું મેદાન ક્યાંથી ક્યાં સુધી લાંબુ છે? એટલાથી લઈને નડિયાદ સુધી. કઈ નદી વડોદરાના મેદાનની લાલ અને કાળી માટીને અલગ કરે છે? વિશ્વામિત્રી નદી. વડોદરાના મેદાનની લાલ અને કાળી માટીને અલગ કરતી નદી છે. પગરોની નદી તરીકે પણ ઓળખાય છે. પાવાગઢના ડુંગરમાંથી તે નીકળે છે અને વિશ્વામિત્ર ઋષિના નામ પરથી વિશ્વામિત્રી નદીનું નામ પાડવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં કયા ગામે ગરમ પાણીના ઝરા છે? હરસોલમાં. સૌરાષ્ટ્રની કઈ મોટી નદી અંતસ્થ નદી ગણાય છે? મચ્છુ. તો એ મચ્છની અહીં આવશે મચ્છુ નદી. જમજીર ધોધ કઈ નદી પર છે? સિંગોડા નદી પર. નરસિંહ મહેતા તળાવ ક્યાં આવેલું છે? જુનાગઢમાં આવેલું છે નરસિંહ મહેતા તળાવ. ગુજરાતનું કયું શહેર ઓઇલ સિટીનું બિરુદ પામ્યું છે? મહેસાણા.
કઈ નદીને અરવલ્લી પર્વતમાળાની દીકરી પણ કહેવામાં આવે છે? સાબરમતી નદી. ગિબન શાહની વાવ ક્યાં આવેલી છે? ચાંપાનેરમાં. ગુજરાતમાં કયા સ્થળે ભારતનું સૌથી મોટું સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે? મહેમદાવાદ પાસે વાત્રક નદીના કાંઠે. ગીરના જંગલમાં આવેલ અંકેશ્વરી શક્તિ સ્થળ કઈ નદી કિનારે આવેલું છે? સિંગવડો નદીના કિનારે. આપા વિસામણની સમાધિ કયા સ્થળે આવેલ છે? નડિયાદમાં. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ગોધરામાં. હાથણી માતાનો ધોધ ક્યાં આવેલો છે? પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કોઈની મુકામે. યાદ રાખવું, કોઈની પણ ઓપ્શનમાં હોઈ શકે. જિલ્લો પૂછે તો યાદ રાખવું જાંબુઘોડા, અને તાલુકો જાંબુઘોડા અને જિલ્લો પંચમહાલ. પંચમહાલ જિલ્લા, જાંબુઘોડા તાલુકો અને કોઈની સ્થળ છે હાથણી માતાનો ધોધ આવેલો છે. બગસરા કઈ નદી કિનારે આવેલું છે? સાતલ્લી. અમદાવાદનો સૌથી જૂનો બગીચો કયો છે? વિક્ટોરિયા ગાર્ડન. નવું નામ શું છે? તો લોકમાન્ય તિલક બાગ એનું નવું નામ છે. અમદાવાદનું કયું પુસ્તકાલય 665 દિવસ ચાલુ ખુલ્લું રહે છે? રહે છે એમજે લાઇબ્રેરી. 365 દિવસ એટલે કે આખું વર્ષ એ ખુલ્લું રહે છે. અહીં 365 દિવસ આપેલા છે એટલે કે આખું વર્ષ ખુલ્લું રહે છે એવું પૂછે તો એમજે લાઇબ્રેરી. અમદાવાદના સીજી રોડનું નામ કોના પરથી પડ્યું છે? શેઠ ચિમનલાલ ગિરધરભાઈ. સીજી ચિમનલાલ ગિરધરભાઈ. સાલેમાન અને સરકલાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? અમરેલી જિલ્લામાં આવેલી છે. સરકલાની ટેકરી છે તે ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. શિયાળબેટ કયા જિલ્લાના દરિયા કિનારે છે? અમરેલી જિલ્લાના. વિઠ્ઠલ ઉદ્યોગનગર વિસ્તાર કયા શહેરમાં આવેલો છે? આણંદમાં. આણંદ જિલ્લાનું કયું સ્થળ અસ્ત્રા માટે જાણીતું છે? ઉમરેઠ. અરવલ્લી જિલ્લા સ્થિત નાગધરો કઈ નદીઓના સંગમ સ્થળે આવેલ છે? મેસો અને મંગળા નદીના સંગમ સ્થળે આવેલ છે નાગધરો. અરવલ્લી જિલ્લામાં કયા સ્થળે અને ટ્રેક્ટરોની બોડી બાંધવાનો ઉદ્યોગ વિકસ્યો છે? હોય છે ધનસુરા. ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં. ગુજરાતમાં માછીમારીના કેટલા ગામો છે? 193 ગામો છે માછીમારોના ગામો. કાળિયાર માટેનો રાષ્ટ્રીય પાર્ક ક્યાં આવેલો છે? વેળાવદર, જિલ્લો ભાવનગર. સાત શેઢીનો ડુંગર ક્યાં આવેલો છે? સિહોર, જિલ્લો ભાવનગર. સાત શેરીનો ડુંગર. શ્રી આત્મારામજી જૈન ફ્રી લાઇબ્રેરી ક્યાં આવેલી છે? ભાવનગરમાં. રાણપુર કઈ નદી કિનારે આવેલું છે? સુખભાદર. ઉતાવળી નદી બીજા કયા નામે ઓળખાય છે? ઘેલાસા. બોટાદ જિલ્લાના કયા ગામેથી કલ્સાઇટ મળી આવે છે? સરવા ગામેથી. છોટાઉદેપુર જિલ્લાના કયા ગામ પાસેથી લીલા ડુંગરનો આરસ એટલે કે ડોલોમાઇટ પથ્થર મળી આવે છે? સુછાપુરા પાસેથી. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? દાહોદના ગરબાડા ખાતે. દાહોદમાં જગ્યા પણ યાદ રાખવી, ગરબાડા ખાતે થાય છે. ગુજરાતની સૌથી મોટી રેલવે વસાહત ક્યાં આવેલી છે? દાહોદમાં. રતનમાલ વન્યજીવ અભયારણ્યમાં થઈને કઈ નદીઓ વહે છે? આનમ અને ઓરસંગ. રતનમાલ વન્યજીવ અભયારણ્યમાં થઈને વહે છે. શિવરાજપુર બીચ કયા જિલ્લાના દરિયા કિનારે આવેલો છે? દેવભૂમિ દ્વારકા. પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલું સ્થળ ડોન કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ જિલ્લામાં. શું નામ છે? ડોન. ડાંગ જિલ્લામાં કયા સ્થળે ઇકો પોઈન્ટ આવેલો છે? સાપુતારામાં. ડાંગ જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે? પૂર્ણા નદી. સૌથી દક્ષિણમાં આવેલી ગુજરાતની મોટી નદી કઈ છે?
દમણગંગા. ખટાલા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ડાંગ જિલ્લામાં. સતચિત આનંદ વોટર શો ક્યાં આવેલ છે? અક્ષરધામ, ગાંધીનગર. ઉના કઈ નદી કિનારે આવેલું છે? મચ્છુન્દ્રી નદી કિનારે. ગુફાઓ માટે જાણીતો સાણા ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? ગીર સોમનાથ જિલ્લામાં. રણજીત સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? નાગમતી નદી ઉપર. ગુજરાતમાં સૌથી વધુ ચિરોડી કયા જિલ્લામાંથી મળી આવે છે? જામનગર જિલ્લામાંથી. જુનાગઢ જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે? ઓજત. અશ્વત્થામાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? જુનાગઢ જિલ્લામાં. ગુજરાતની કઈ નદી મગરોની નદી તરીકે પણ ઓળખાય છે? વિશ્વામિત્રી નદી વડોદરા શહેર પાવાગઢમાંથી નીકળે છે. ગુજરાતમાંથી પસાર થતી કઈ નદી કર્કવૃતને 2 વખત ઓળંગતી ભારતની એકમાત્ર નદી છે? એ છે મહી. જૈનો ગિરનારને કયા નામે ઓળખાવે છે? નેમિનાથ પર્વત. કઈ નદી ઉમરાળાની લોકમાતા તરીકે ઓળખાય છે? રંધોળી નદી. સૌથી વધુ જિલ્લાઓમાંથી પસાર થતી ગુજરાતની નદી કઈ છે? સાબરમતી. ગુજરાતની કઈ નદી સૌથી વધુ 5 જિલ્લાઓ વચ્ચે પ્રાકૃતિક સરહદ બનાવે છે? એ છે સાબરમતી. પશ્ચિમ તરફ વહેનારી ભારતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. ખંભાતના અખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? શેત્રુંજી. બનાસ, સરસ્વતી અને રૂપેણ સિવાય ગુજરાતની અન્ય કુંવારિકા નદીઓ કઈ છે? બચ્ચુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ એ સૌરાષ્ટ્રની નદીઓ છે અને કુંવારિકા નદીઓ છે અથવા તો અંતસ્થ નદીઓ છે. ટોટલ 6 નદીઓ તમારે યાદ રાખવાની થશે. બનાસ, સરસ્વતી અને રૂપેણ ઉત્તર ગુજરાતની નદીઓ છે. કુંવારિકા નદીઓ છે, કચ્છના નાના રણને મળે છે. સૌરાષ્ટ્રની મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ આ 3 નદીઓ પણ કચ્છના નાના રણને મળે છે, પણ આ સૌરાષ્ટ્રની નદીઓ છે. ગુજરાતની સૌથી લાંબી સહાયક નદી કઈ છે? વાત્રક સૌથી લાંબી સહાયક નદી. આની સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી. લાંબી સહાયક નદી પૂછેલું છે એટલે વાત્રક જવાબ આવે છે. પાટા ડુંગરી ડેમ કયા જિલ્લામાં છે? દાહોદ જિલ્લામાં. અમીપુર ડેમ કઈ નદી પર છે? ઓજત નદી ઉપર. ગેબનસા પીર કઈ નદી પર છે? ફુલઝર નદી પર. હમીરપરા ડેમ કઈ નદી પર છે? ઉતાવળી નદી પર. મોટા ગુજરિયા ડેમ કઈ નદી પર છે? મિન્સર નદી. કાંબળા ડેમ કઈ નદી પર છે? ઉતાવળી. કેંગાર સાગર ડેમ કચ્છની કઈ નદી પર છે? ભૂખી નદી પર. મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર છે? અંબિકા નદી પર. વિજય સાગર ડેમ કચ્છની કઈ નદી પર છે? રૂકમાવતી નદી. મુંજિયાસર ડેમ કઈ નદી પર છે? સાતલ્લી નદી. ડોસાળા ડેમ કઈ નદી પર છે? મેંઢોળા નદી. અમરેલી જિલ્લામાં આવેલ ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? આપણે આગળ વાત કરી ગયા સરકલા. સરકલાની ટેકરીઓમાં સરકલા છે તે ગીરની ટેકરીઓમાં સરકલા સૌથી ઊંચું શિખર છે. મોરધારના ડુંગરોનું સૌથી ઊંચું શિખર કયું છે? લોંચ. ભુજ શહેર કયા ડુંગરની તળેટીમાં વસેલું છે? ભુજિયો. રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? હોય છે માથાસર. ગણદેવી અને ખેરગામ કઈ નદી કિનારે આવેલ છે? વેણગંગા નદીના કિનારે આવેલ છે ગણદેવી અને ખેરગામ. માલપુર કઈ નદી કિનારે આવેલું છે? વાત્રક નદી કિનારે. શેત્રુંજ્ય પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? પાલીતાણા. ગુજરાતમાં 23 વન્યજીવ અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો
ગુજરાતના ભૌગોલિક વિસ્તારનો કેટલો હિસ્સો રોકે છે? જો પૂછવામાં આવે ગુજરાતમાં કેટલા વન્યજીવ અભયારણ્યો છે, ખાસ યાદ રાખવું 23 છે. કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? તો ટોટલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આ બંને આંકડા યાદ રાખવા. હવે જોઈએ કેટલું ક્ષેત્રફળ રોકે છે. 8.47%. ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય કયું છે? પોરબંદર પક્ષી અભયારણ્ય. ગુજરાતની સૌથી મોટી વેટલેન્ડ ભૂમિ કઈ છે? નળ સરોવર. ગુજરાતનું કયું બંદર સુએઝના જળમાર્ગ પર આવેલું છે? ઓખા બંદર. કયું બંદર ઘંટ આકારનું બારું ધરાવે છે? માંડવી બંદર. કયું બંદર અપીણ બંદર તરીકે પણ ઓળખાય છે? ઘોઘા બંદર. ભારતમાં એલપીજી આયાત કરનાર પ્રથમ બંદર કયું છે? પોરબંદર. સલાયા કેવા પ્રકારનું બંદર છે? ફેરબદલીનું બંદર છે. રક્ષક વન કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું છે? ભુજ પાસેના રુદ્રમાતા ડેમ નજીક રક્ષક વન બનાવાયું છે. કયું સ્થળ સાધુઓનું મોસાળ ગણાય છે? સિદ્ધપુર. કયું શહેર બનિયન સિટી એટલે કે વર્લ્ડ સિટી તરીકે ઓળખાય છે? વડોદરા. કયું સ્થળ ભારતની દૂધની રાજધાની ગણાય છે? આણંદ. સાવરકુંડલા કઈ નદી કિનારે આવેલ છે? નાવલી નદીના કિનારે. ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વધુ તાલુકા ધરાવતો કયો છે? બનાસકાંઠા છે. રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો NBAGR કરનાર પ્રમાણે ગુજરાતના પશુઓની કેટલી પ્રજાતિઓ નોંધાયેલી છે? 22 પ્રજાતિઓ નોંધાયેલી છે. કયું સ્થળ વિશ્વની ગરબાની રાજધાની ગણાય છે? વડોદરા. સરદાર પટેલ પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? વડોદરામાં. નહેરુ પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? પોરબંદરમાં. એશિયાટિક લાયન્સ તરીકે ઓળખાતા ગીરના સિંહોનું વૈજ્ઞાનિક નામ શું છે? પાંથેરા લિયોપર્સિકા. પેન્થેરા લિયોપર્સિકા. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ગુજકોસ્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1986માં 1986માં. પ્રમુખ સ્વામી પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? રાજકોટમાં. શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરી ક્યાં આવેલી છે? ભાવનગરમાં. કયું સ્થળ દુનિયાનો સૌથી મોટો વર્ગખંડ તરીકે ઓળખાય છે? સાયન્સ સિટીમાં આવેલ આઈમેક્સ 3D થિયેટર. સાયન્સ સિટી ક્યાં આવેલું છે? અમદાવાદમાં. ગુજરાતનો સૌથી મોટો બટરફ્લાય પાર્ક ક્યાં આવેલો છે? સુરતમાં. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર ક્યાં શહેરમાં આવેલ છે? અમદાવાદમાં. સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, અમદાવાદ. કયું સ્થળ પરદેશી પંખીઓનું પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે? નળ સરોવર. પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? રાજકોટમાં. ક્યાં કવિ સૌરાષ્ટ્રને સ્વર્ગકુંજ સરખી માતૃભૂમિ તરીકે ઓળખાવે છે? કવિ બોટાદકર. શું કે છે? સ્વર્ગકુંજ સરખી માતૃભૂમિ. પદમ ડુંગરી ઇકો ટુરિઝમ સ્થળ કઈ નદી કિનારે આવેલ છે? અંબિકા નદીના કિનારે. પદમ ડુંગરી ઇકો ટુરિઝમ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તાપી જિલ્લામાં. દેશનો એકમાત્ર નિષ્ક્રિય જ્વાળામુખી કયા પર્વત પર આવેલ છે? ધીણોધર ડુંગર, કચ્છ. ગુજરાતનો સૌથી મોટો માટીનો ડેમ કયો છે? ઓજત નદી પરનો અમીપુર ડેમ. ઓર્ગેનિક પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય છે? 9મું. અડદના પાકમાં કયો જિલ્લો અગ્રેસર છે? વડોદરા જિલ્લો.
ગુજરાત રાજ્યને કેટલા કૃષિ હવામાન વિસ્તારોમાં વહેંચવામાં આવેલ છે? 8. ગુજરાત સરકારે કયા વર્ષે સેન્દ્રીય ખેતી નીતિ જાહેર કરી? 2015 સેન્દ્રીય ખેતી નીતિ. ગુજરાત સરકારે ક્યારથી કરાર આધારિત ખેતી અમલી બનાવી છે? 31 માર્ચ 2005 થી. ભારતનું પ્રથમ એગ્રી ક્લિનિક કયા સ્થળે સ્થાપવામાં આવ્યું છે? વાપી. જુવારના પાકમાં કયો જિલ્લો અગ્રેસર છે? તાપી. જામનગર હવાઈ મથકનો વહીવટ કોણ સંભાળે છે? કેન્દ્રીય સંરક્ષણ ખાતું. ગુજરાતનું એકમાત્ર રામસર સાઇટ વેટલેન્ડ ભૂમિ કઈ છે? નળ સરોવર છે. ડેનિમના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં કેટલામું સ્થાન છે? પ્રથમ છે. 20મી પશુ ગણતરી પ્રમાણે ભેંસોની સંખ્યામાં ગુજરાતનો દેશમાં કેટલામો નંબર છે? ત્રીજો. દરિયાકાંઠા ક્ષાર પ્રવેશ નિવારણ યોજના અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લાઓને સમાવવામાં આવ્યા છે? 14 જિલ્લાઓને. આર્ટ ઓફ ઇમરજન્સી રિસર્ચ સેન્ટરની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવેલ છે? અઠવાડા, અમદાવાદ. BIG 2020 શું છે? બ્લુપ્રિન્ટ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ગુજરાત 2020. બી એટલે બ્લુપ્રિન્ટ ફોર, આ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ગુજરાત, જી એટલે ગુજરાત. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત દાદરી હરિયાણાથી મુંબઈ સુધીના દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વિકાસનો કેટલા ટકા હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે? 37% હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે. DMIC હેઠળ નક્કી કરવામાં આવેલ 24 વિસ્તારો પૈકી ગુજરાતના કેટલા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? 6 વિસ્તારોનો સમાવેશ થયો છે. ગુજરાત સોલાર પાર્કની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તારણકા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. DMIC હેઠળ સમાવિષ્ટ કરાયેલ ગુજરાતના ક્યાં 6 ઔદ્યોગિક વિસ્તારો છે? 6 આપણે જોઈએ તો તેમાં પ્રથમ છે પાલનપુર મહેસાણા ઔદ્યોગિક વિસ્તાર, બીજું છે અમદાવાદ ધોલેરા ખાસ રોકાણ વિસ્તાર, ત્રીજું વડોદરા અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર, ત્યારબાદ ચોથું ભરૂચ દહેજ ખાસ રોકાણ વિસ્તાર, પાંચમું સુરત નવસારી ઔદ્યોગિક વિસ્તાર અને છઠ્ઠું વલસાડ ઉમરગાંવ ઔદ્યોગિક વિસ્તાર. આ 6 વિસ્તાર છે જેને DMIC હેઠળ સમાવિષ્ટ કરાયેલા છે. DMIC દ્વારા ધોલેરા SIR ના વિકાસ અને અમલીકરણ માટે કઈ કંપનીની નિમણૂક કરવામાં આવી છે? એકોમ, AECOM. 1 એપ્રિલ 2005 થી ગુજરાત વિદ્યુત બોર્ડનું કેટલી કંપનીઓમાં વિભાગીકરણ કરવામાં આવ્યું છે? 7 કંપનીઓમાં વિભાગીકરણ થયું છે. ગુજરાત વિદ્યુત બોર્ડ, પેલા GEB હતું ગુજરાત વિદ્યુત બોર્ડ, એ 1 એપ્રિલ થી આપણે જે અલગ અલગ નામો સાંભળીએ છીએ આપણે ડિસ્કસ કરીશું, 7 વિભાગમાં છે. GUVNL નું પૂરું નામ શું છે? ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ. આ છે. GSECL નું પૂરું નામ શું છે? ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ. UGVCL નું પૂરું નામ શું છે? ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. એ જ રીતે PGVCL નું પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ છે. ગેટકો નું પૂરું નામ શું છે? ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન. GPCL નું પૂરું નામ શું છે? ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ. જેડા નું પૂરું નામ શું છે? ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. ગુજરાત સરકારે કયા સ્થળે 700 મેગાવોટના અલ્હા મેગા સોલાર પાર્ક સ્થાપવાની મંજૂરી આપેલ છે? બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાધાનેસડા ગામે. ગામ પૂછે તો રાધાનેસડા, તાલુકો વાવ, જિલ્લો
બનાસકાંઠા. ગુજરાત સરકારે કયા સ્થળે 500 મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્ક સ્થાપવાની મંજૂરી આપી છે? જો અહીં 700 મેગાવોટ પાવર હતો અને અલ્હા હતું નામ. અહીં 500 મેગાવોટ પાવર છે અને અલ્ટ્રા મેગા સોલાર છે. બનાસકાંઠા જિલ્લાના સુઈ તાલુકાના